બંગાળની ખાડીમાં ઊભું થયેલ ડીપ ડિપ્રેશન જે દરિયાકાંઠાના વિસ્તારથી જમીની વિસ્તારમાં પ્રવેશે ત્યારે ભેજવાળા વાતાવરણના કારણે એની તીવ્રતા અતિ થવાની સંભાવના હોય, જેના ભાગરૂપે આજે સાંજે 6 વાગ્યા પછી આગામી 24 થી 48 કલાક દરમિયાન ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં અને એની આજુબાજુના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે, જેના ભાગરૂપે ડભોઈ નગરપાલિકા દ્વારા જાહેર ચેતવણી આપી નગરજનોને આકસ્મિક પરિસ્થિતિમાં સચેત કરવામાં આવે છે। સાથે સાથે જર્જરિત મિલકતો, ભયગ્રસ્ત મિલકતોના મકાન માલિકોને આવી મિલકતોમાંથી પોતાનો વસવાટ ખસેડી અન્ય કોઈ સુરક્ષિત જગ્યાએ ખસી જવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે। પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે પણ નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલાં આવા મિલકતદારોને નોટિસો આપી પોતાના જર્જરિત મકાનો ખાલી કરવાની સૂચનાઓ આપેલી જ છે। તેમ છતાં પણ આજે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે કોઈ અનહોની કે આકસ્મિક કોઈ ઘટના ન બને અને કોઈ જાનમાલને નુકસાન ન થાય તે માટેના જરૂરી તમામ પગલાં ડભોઈ નગરપાલિકા દ્વારા લેવામાં આવેલ છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।